જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળપ્લાવિત અને દરિયાકાંઠા વિસ્તારોમાં હાલ પક્ષી ગણતરી ચાલી રહી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં વિવિધ સ્થળો પર 200થી વધુ પ્રજાતિના પક્ષી નોંધાયા છે। સૌથી વધુ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની આસપાસ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ પટ્ટી વિસ્તારમાં જોવા મળ્યા હતા। વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા અત્યારે રાજ્યવ્યાપી પક્ષી ગણતરીનું આયોજન હાથ ધરવામાં આવેલું છે, જેની 2 તબક્કાની વસ્તી ગણતરી એટલે કે 16 અને 17 ડિસેમ્બર અને 23 અને 24 ડિસેમ્બર પૂર્ણ થયેલ છે। હજી એક તબક્કો એટલે કે 30 અને 31 ડિસેમ્બરની ગણતરી બાકી છે। આ વસ્તી ગણતરી દરમિયાન જામનગર અને હાલારના દરિયાકાંઠા તથા જલપ્લાવિત વિસ્તારોને આવરી લેવાનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું, જેમાં પ્રાથમિક તબક્કામાં 16, 17 અને 23, 24ના રોજ જામનગર તથા જોડિયા વિસ્તારને આવરી લેવામાં આવેલ છે। 30, 31ના રોજ સિક્કા અને તેની આસપાસના વિસ્તારોને આવરી લેવાનું આયોજન છે। આ વસ્તી ગણતરી દરમિયાન અંદાજિત 19 જેટલા પક્ષીવિદો અને 74 જેટલા વન વિભાગના અધિકારીઓ આ વસ્તી ગણતરીમાં જોડાનાર છે। આ ગણતરી દરમિયાન જે કોઈ પણ ડેટા એકત્રિત કરવામાં આવેલ છે તેનું સંકલિત સ્વરૂપ ઈ-બર્ડના માધ્યમ મારફતે હાથ ધરવામાં આવનાર છે।